છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનર સાથે શુભેચ્છા મુલાકાત। વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સાથે શુભેચ્છા મુલાકાત કરી વડોદરા શહેરના પ્રશ્નોને જલ્દીથી નિકાલ થાય તે બાબતની રજૂઆત પણ કરી હતી। વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોશી, પાલિકામાં પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા પટેલ સહિતના કાઉન્સિલરો દ્વારા હાલમાં જ ચાર્જ સંભાળેલ નવા કમિશનર અરુણ મહેશ બાબુની સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી અને વડોદરા શહેરમાં પાણી, રોડ, રસ્તા, ડ્રેનેજ સહિતના પ્રશ્નો છે તેનો જલ્દીથી નિકાલ થાય અને લોકોને સુવિધા સાથેનું વડોદરા મળે તે બાબતની રજૂઆતો પણ કરી હતી। શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ જણાવ્યું હતું કે એક પછી એક કમિશનર બદલાય છે પરંતુ વડોદરાની પરિસ્થિતિ બદલાતી નથી, ત્યારે વડોદરાના કમિશનરને મળીને રજૂઆત કરી છે કે લોકોને પાણી, રોડ, રસ્તા સહિતના પ્રશ્નોમાંથી છુટકારો મળે। જ્યારે વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં કમિશનર આવે છે અને જાય છે ત્યારે આશા રાખીએ કે આ કમિશનર સત્તા પર બેઠેલા પદાધિકારીઓ સાથે તેઓનું સારું સંકલન થાય અને વડોદરા શહેરના હિતમાં કાર્યો થાય। વડોદરામાં જે મ્યુનિસિપલ કમિશનર શ્રી નવા આવ્યા છે એમને મુલાકાત આજે લીધી કે વડોદરા શહેરમાં આમ તો ઘણા બધા પ્રશ્નો, સળગતા પ્રશ્નો જે છે પ્રજાલક્ષી, જેનું નિરાકરણ લાવવામાં ભાજપના ભ્રષ્ટ શાસકો અને અત્યારે જે સાહેબ એમના પહેલાં જેટલા પણ મ્યુનિસિપલ કમિશનર છેલ્લા 30 વર્ષમાં આવ્યા એ બધા નિષ્ફળ ગયા છે। હકીકત એવી છે કે વડોદરામાં જે લોકો મ્યુનિસિપલ કમિશનર બનીને આવ્યા હોય એમને દિલ્હી અને ગાંધીનગરમાં સારા પદ અને પ્રમોશન સાથે મળ્યા, એમનો તો ઉદ્ધાર થયો પણ વડોદરા શહેરનો ઉદ્ધાર ના થયો। આજે પણ વડોદરા શહેરની પ્રજા 2 ટાઈમ પીવાના ચોખ્ખા પાણી માટે વલખા મારી રહી હોય અને આજે તો આખા વડોદરામાં પાણી નથી આવવાનું એ જગ જાય છે અને સમાચાર પત્રો અને મીડિયામાં પણ આવ્યું છે। આ 30 વર્ષનું એક હતું શાસન જે ભાજપનું છે, એમાં બીજેપીના નેતાઓમાં એવું પાણી નથી કે વડોદરાની પ્રજાને 2 ટાઈમ પીવાનું પાણી આપી શકે। સાથે સાથે વડોદરા શહેરમાં જે ગત વર્ષે 3 વખત પૂર આવ્યું એ વિશ્વામિત્રી નદીમાં જે ઊંડીને પહોળી કરવાના બહાને જે ઝાડો અને માટીનું જે વેચાણ અને એમાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ પણ આપણે નરી આંખે જોઈ શકીએ એવો છે। આજે ગુજરાત સરકારે જે 256 કરોડના ખર્ચે જે 6 બ્રિજનું કામ વડોદરામાં ચાલે છે એમાં આપ સૌ જાણો છો કે સ્ટેન્ડિંગ કમિટીમાં જ્યાં મીટિંગ ને ચીટિંગ થાય છે એ સભ્યોએ એકબીજાના પર આક્ષેપ કરેલો કે ભાઈ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। એમાંના કેટલાક સભ્યો તો બ્રિજ પાસે જઈને મીડિયામાં સ્ટેટમેન્ટ પણ આપ્યા કે 1 પિલ્લરનો બ્રિજ હોવો જોઈએ કે 2 પિલ્લરનો। વાત એવી છે કે શહેર પ્રમુખ તરીકે જ્યારે મેં લેખિતમાં માંગણી કરી કે આ જે 6 બ્રિજ છે એનું R&B ડિપાર્ટમેન્ટ સાથે જે પણ પત્ર વ્યવહાર થયો હોય ડિઝાઇનને લઈને કે એના સ્ટ્રક્ચરને લઈને એની માહિતી આપે, પણ આજ સુધી મને R&B ડિપાર્ટમેન્ટના સહી સિક્કાવાળી કોપી મળી નથી। એટલે આપ સમજી શકો છો કે એમાં શું ભ્રષ્ટાચાર થઈ રહ્યો હશે। વાત એવી છે કે વિશ્વામિત્રી નદી હોય કે ભૂકી કાસુ રીરૂટનું કામ હોય કે આ વડોદરા શહેરને પ્રજાને વેરાનું વળતર આપવાનું કામ હોય, આ તમામ મોરચે ભારતીય જનતા પાર્ટીનું શાસન નિષ્ફળ ગયું છે। વડોદરા શહેરના કમિશનરને અમે કીધું છે કે અમે આશા રાખીએ કે વડોદરાની પ્રજાને 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી મળે અને એમને જે વેરો ભરે છે પરસેવાના રૂપે એ વેરાનું વળતર તમે આપશો એવી આશા રાખીશું, એવું અમે એમને વાત કરી છે।